શું કરો છો? જરીક મરચું ટામેટું આપજો ને, મારે ખતમ થઈ ગયું છે. એ હા, ટામેટું જોઈએ છે. એવું કરો ને કે રસોડા પરથી જ લઈ લો ને, કેમ કે રસોડા પર બહાર જ મૂકેલું છે, તો લઈ લો, વાંધો નહીં. તમારે જે જોઈએ લઈ લો. और अभी तो रुको, આવું આ કરો બેઠા ને क्लाइमैक्स अभी बाकी है. કેવું આ મરચાં ટામેટા માટે તમે કોઈ દિવસ મને ના નહીં પાડતા. હા, થેન્ક યુ, મારું આટલું કામ કાઢી નાખ્યું. એમાં શું થેન્ક યુ, કઈ નહીં, તમારું જ ઘર સમજવાનું, જે જોઈતું હોય લઈ જવાનું, મારે લેવા જવું પડતું. હા વાંધો નહીં, થેન્ક યુ, આવીએ, હું આવું. હા હા, એ હા આવજો. શું કરો છો અંદર? આ કઈ નહીં, એ વાસણ ધોતી હતી. અરે મને થોડી ખાંડ જોઈતી હતી, કેમ કે ચા બનાવતી હતી ને, ખાંડ ખતમ થઈ ગઈ, તો હવે સવારની અંદર પેલા તો પહેલી ચા જ જોઈએ. તો હવે ચા વગર શું કરું મેં? ઉકાળો મૂકીને આવી છું, તો મને ખાલી ખાંડ આપો ને થોડી. ખાંડ જોઈએ છે? અહીં બાજુમાં મૂકી છે, લઈ લો ને, અમારા વાસણવાળા હાથ છે. હા લઈ લો. એવું રસમ? હા લઈ લો છે. થેન્ક યુ ખાંડ માટે. હા, ચા ઉકળે છે, પછી આવું. મને તો સબક શીખવાડવો પડશે. દરરોજ કઈ કઈ લેવાઈ જાય છે. ખાલી સંબંધને સાચવવા માટે એવું કહી દીધું કે ઘર સમજીને લેવા આવજો, તો દરરોજ લેવા આવે છે. કશું તો કરવું પડશે, નહીં તો દરરોજ આ રીતે જ આવ્યા કરશે. હા, બધું કામ કરીને બેઠી, હવે આટલું જ રહ્યું છે, થાકી ગઈ છું. શીલાબેન જરીક સાંભળો ને. હા આવો ને. હા હા, એટલે મહેમાન આવવાના છે, તો મને એક બે વસ્તુ ખૂટે છે, પેલા છે નહીં, તો હવે મોડા આવવાનું છે એવું કીધું, તો મને એક બે વસ્તુ ખૂટે છે, તો જરીક આપજો ને. અરે બસ આટલું જ. ના, તો જાઓ રસોડાની અંદર ને, તમારે જે જોઈતું હોય ને લઈ લો. પછી મહેમાન આવી જશે, પછી હું લેવા આવીશ તો સારું નહીં લાગે ને, એટલે મેં બી આવી ગઈ. તો પછી તમારા ઘરેથી આટલી વસ્તુઓ લઈ જશો, કોઈ દિવસ તમે ના પાડી નહીં ને, તો બસ જાઓ, તમે રસોડાની અંદર મૂકી દેજો. મેં થાકી ગઈ છે ને, તો હું ડાબી દેતી જાઉં. લઈ લો. હા, અને પાછું લાવવાની જરૂર નહીં, હું પહેલા જ કહી દઉં છું તમને. હા, આપણે આવા ઘર જેવા સંબંધ છે, ખોટું મને એ નહીં જોઈતું, મને બસ પાછું ના જોઈએ. મને બહુ વાર લાગી, કદાચ લાગે મળતું નહીં હોય. 1 सेकंड. હા, એટલે મહેમાન હતા ને, તો દાળ ને ચોખાઈ બધું પતી ગયેલું, તો મેં આ બધું લઈ જવું છે. હા આજે જ મેં કેન્યુ ભરેલું. હા બસ આટલું. હા ટામેટું મરચું ખાલી ખાંડ જ રહેવા ગયેલું. આખી રાખી મરચું લઈને જતી રહી.